જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હરી રસોઈમાં આપણું હાર્દિક સ્વાગત છે। સામાન્ય રીતે વ્રત કે ઉપવાસમાં આપણે બટાકાની એકની એક આઈટમ ખાઈને કંટાળી જઈએ છીએ, પરંતુ આજે આપણે બનાવીશું એકદમ ઓછા તેલમાં બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા ફરારી બફવડા। આ વડા ટેસ્ટમાં જેટલા ઉત્તમ છે, બનાવવામાં એટલા જ સરળ છે। તો ચાલો ચાલુ કરીએ વિગતવાર રેસીપી। સૌપ્રથમ એક મોટા વાસણમાં બાફેલા બટાટાને લઈને તેને પોટેટો મેશરથી સરસ રીતે મેશ કરી લો। ધ્યાન રાખવું કે બટાટાના મોટા ટુકડા ના રહેવા જોઈએ। હવે તેમાં 2 થી 3 ચમચી રાજગરાનો લોટ ઉમેરો। રાજગરાનો લોટ વડાને ખૂબ જ સરસ બાઇન્ડિંગ અને ક્રિસ્પીનેસ આપશે। ત્યારબાદ તેમાં શેકેલી સિંગનો ભૂકો, કાજુ અને દ્રાક્ષ ઉમેરો। આનાથી વડામાં ખાતી વખતે સરસ ક્રન્ચી ટેસ્ટ આવશે। હવે તીખાશ માટે ઝીણા સમારેલા આદુ મરચાં અને અડધી ચમચી કારી મરીનો પાવડર ઉમેરો। ત્યારબાદ સ્વાદ અનુસાર ફરાળી મીઠું, અડધી ચમચી ખાંડ અને પુષ્કળ પ્રમાણમાં ઝીણા સમારેલા ધાણા ઉમેરો। છેલ્લે અડધા લીંબુનો રસ નીચોવી હાથથી બધું જ મિશ્રણ બરાબર મિક્સ કરી લો। હવે તેના નાના ગોળ વડા બનાવી દો। આપણે તેને ડીપ ફ્રાય કરવાને બદલે અપ્પમ પેનમાં શેકીશું। ગેસ પર અપ્પમ પેનને ધીમા તાપે ગરમ કરવા મૂકો અને દરેક ખાનામાં થોડું ઘી અથવા તેલથી બ્રશ કરી લો। હવે બધા જ વડાને અપ્પમ પેનમાં ગોઠવી દો। ઉપરથી હળવું ઘી લગાવી દો। તેને ધીમાથી મધ્યમ તાપે 3 થી 4 મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દો। 3 થી 4 મિનિટ પછી ચમચીની મદદથી વડાને પલટાવી લો। જુઓ કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે। બીજી બાજુ પણ 3 થી 4 મિનિટ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો। તો તૈયાર છે આપણા ગરમા ગરમ ટેસ્ટી અને હેલ્ધી ફરારી બફવડા। આને તમે ઠંડા દહીં અથવા તો લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો। તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફાસ્ટિંગમાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। જય શ્રી કૃષ્ણ।